પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરવાની જુદી જુદી રીત. આપણને જે વિદ્યુત ઉર્જા મળે છે, વીજળી મળે છે, એ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય એના માટેની અહીંયા કેટલીક રીત આપેલી છે. ઈએમએફનું ઉત્પાદન એટલે ઉદ્ભવવાનું રીઝન આ ચેપ્ટરની શરૂઆત છે કે બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરી શકાય છે. તો આપણે ફ્લક્સનું સૂત્ર લખીએ તો કે ચુંબકીય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા. હવે એની અંદર તમે 3 ભૌતિક રાશિ જો A, B અને થીટા, 3માંથી કોઈ પણ એકમાં ફેરફાર કરો એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. અને ફરીથી A એટલે ક્ષેત્રફળ, B એ ચુંબકીય ક્ષેત્ર અને થીટા જેનાથી કદાચ તમે પરિચિત ન હોય તો પુષ સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો કોણ છે. 3માંથી કોઈ એકમાં પણ ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય, અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે. અહીંયા સમજૂતી પણ આપી છે. 3 ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને, ક્ષેત્રફળમાં ફેરફાર કરીને, અને ત્રીજું એ ખૂબ અગત્યનું છે, હું સમજાવું. હવે ચુંબકીય ક્ષેત્રનો જે ફેરફાર છે બીમાં, એ તમે ફેરફાર કરો, વધારો ઘટાડો. મને ક્ષેત્રફળ તો આપણે અશક્ય લાગે. વાહકતાનું ગૂંચળું, એનું આડછેદનું ક્ષેત્રફળ વધારો ઘટાડો, આ તો એક ઓબ્જેક્ટિવમાં કદાચ કામ લાગે એટલે લખવું પડે, પણ આ એક તકલીફ ભરેલું. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર એટલે ગૂંચળાને આગળ પાછળ કરો અથવા સમય સાથે પ્રવાહમાં ફેરફાર કરો, એ પણ થોડું ટફ છે. પણ આજે ત્રીજો મુદ્દો છે થીટા. અને ધારો કે ચુંબકીય ક્ષેત્ર જરાક સમજવા પ્રયત્ન કરજો. આ દિશામાં છે, ગૂંચળાનું આડછેદ આ દિશામાં છે, એટલે પુષ સદિશ આમ આવી ગયો. હવે ગૂંચળાને જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવે એટલે આ જે ગૂંચળું છે એ ભ્રમણ કરે. એ ભ્રમણ કરે એટલે પુષ સદિશ હમણાં થીટા બરાબર 0 છે, એ ખૂણો બદલાવાનો. ખૂણો બદલાય, થીટા બદલાય એટલે કોસ થીટા બદલાય, કોસ થીટા બદલાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. આપણે ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાનું ક્ષેત્રફળ એને કંઈ જ ડિસ્ટર્બ કરતા નથી, જેમ છે તેમ જ રહેવા દઈએ. માત્ર એક આ જે આર્મેચર વાહકતાનું ગૂંચળું છે એને ભ્રમણ કરાવીએ એટલે, ફરીથી આકૃતિ સમજાવું. આ સમતલ લઈ લીધું, આ સમતલ છે, ગૂંચળાનું આડછેદ છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને પુષ સદિશ પણ આ દિશામાં છે. આને આપણે ડિસ્ટર્બ કરતા નથી, આના મૂલ્યને પણ ડિસ્ટર્બ કરતા નથી. પણ જેવું ગૂંચળું ભ્રમણ કરે આમ સમઘડી કે વિષમઘડી, તો આ પુષ સદિશ એટલે પૃષ્ઠને લંબ આવે. પૃષ્ઠ સદિશની દિશા કેવી? પૃષ્ઠને લંબ. ધારો કે આ સમતલ આમ થઈ જશે તો પુષ સદિશ આમ આવવાનું. ધારો કે સમતલ આખું ફરી ગયું, આમ થઈ ગયું, પુષ સદિશ આમ ગયો. સમતલ આમ થઈ ગયું, પુષ સદિશ આમ થઈ ગયો. કહેવાનો અર્થ એ જો ભ્રમણ કરે તો ભ્રમણ કરે એટલે પુષ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો બદલાય, થીટા બદલાય, અને થીટા બદલાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય, અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે. આપણે જે વિદ્યુત ઉર્જા મેળવીએ એ આ સિદ્ધાંત પર કાર્ય કરે. 2 વ્હીલર 4 વ્હીલરની અંદર એક શબ્દ આવે ડાયનેમો. મને યાદ છે 10મા ધોરણમાં સમજૂતી આવે. એ ડાયનેમો કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો આ જ સિદ્ધાંત પર ગૂંચળાને ભ્રમણ કરાવે. હવે
ભ્રમણ ગતિ એ તો સાપેક્ષ વસ્તુ છે. હું તમારી ફરતે ફરું કે તમે મારી ફરતે ફરે, કેટલીક વાર મુશ્કેલ થઈ જાય. કેમ ને, પૃથ્વી સૂર્યની ફરતે ફરે કે સૂર્ય પૃથ્વીની ફરતે ફરે, સાપેક્ષ વસ્તુ છે. કોઈક બીજાની સાપેક્ષે આપણે અવલોકન કરીએ. તેમ કોઈ જગ્યાએ ગૂંચળું ફિક્સ રાખીને મેગ્નેટને પણ ફેરવે ગોળ ગોળ, એટલે આ ફિક્સ ને મેગ્નેટને ફેરવવાથી બી બદલાયા કરે, તો પણ ફ્લક્સમાં ફેરફાર થાય. આપણે આ ચેપ્ટરની પહેલી એપ્લિકેશન છે એસી જનરેટર. પરીક્ષામાં ઉપયોગ વધારે આવતો હોય એવા જ પ્રશ્ન પૂછવાના, એ સંદર્ભમાં આ થિયરી પૂછી શકાય. કોઈક પાસે જૂની બુક હોય તો આ થિયરી આના પછીના ચેપ્ટરમાં આવે છે, એસી જનરેટર. મને અહીંયા માત્ર વિદ્યુત ચુંબકીય પ્રેરણ સમજાયું મને, અને આની ચર્ચા આપણે આના પછીના ચેપ્ટરમાં આવતી હતી, પણ આપણા કોર્સમાં અહીંયા મૂક્યું બરાબર છે, યોગ્ય છે. હવે એસી જનરેટરમાં શું છે? આ રચના 10મા ધોરણની છે બેઠી. અહીંયા એક બે ચુંબક મૂકેલા છે, આ એન છે એન અને એસ છે, એટલે અહીંયા ક્ષેત્ર બતાવ્યું છે. આ દિશામાં ક્ષેત્ર છે, આમ દિશામાં. હવે એક વાહક તારનું ગોચડું છે, મને એની ધરી, એની અક્ષ જે બોલો તે, એના ઉપર મને આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરી શકે તે રીતે મૂકવામાં આવેલું છે. હવે ગૂંચળુંને ભ્રમણ આપણે યાંત્રિક રીતે આપણે કરાવવાનું છે. એ ગૂંચળું જેવું ભ્રમણ કરશે એટલે શું થાય? એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે. એ જે વિદ્યુત ચાલક બળ છે એ આ બે સ્લીપ રિંગો છે, R1 અને R2. અને નહીં તો વાયરનો આમરો આવે એવું નથી, આ બે સ્લીપ રિંગો છે, પણ એની સાથે સંપર્કમાં બે કાર્બનના બ્રશ છે. આ કાર્બનના બ્રશ, આ બે એ સંપર્ક, આ રિંગ પણ ફરશે ગૂંચળા સાથે. શું થવાનું? રિંગ પણ ફરવાની. અને એના સંપર્કમાં રહેલા જે કાર્બન બ્રશ છે એ કાર્બન બ્રશ વચ્ચે આપણે અહીં જે ઉદ્ભવતું જે વિદ્યુત ચાલક બળ છે એ મેળવીશું. આ ગૂંચળાને આપણે શું કહીએ? આર્મેચર કહીએ. ફરીથી બે પ્રબળ લોહ ચુંબક મૂકેલા છે, એને કારણે આ જે વિસ્તાર છે, આ વિસ્તાર એમાં સમાન ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવેલું છે. એક વાહક તારનું ગોચડું મને આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરી શકે તેવી આપણે રચના કરેલી છે. આ જે ગૂંચળું છે એને આર્મેચર કહેવાય. ગૂંચળું ભ્રમણ કરે એને અર્થ થીટામાં ફેરફાર થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એની અંદર જે વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે એ કેવી રીતે મેળવવાના? તો કે એ આજે બે સ્લીપ રિંગો છે, જો અહીંયા બતાવું તમને. આ R1 ને R2 ને એ બે સ્લીપ રિંગ છે. અહીંયા R1 ને R2 ઇંગ્લિશ બુકમાંથી મેં ફિગર લીધી છે. સ્લીપ રિંગનો કોઈ S1 ને S2 પણ રાખે, ગૂંચળા સાથે ફરે, એમની વચ્ચે મળવાનો. એના સંપર્કમાં બે કાર્બન બ્રશ છે, આ કાર્બન બ્રશ. એ કાર્બન બ્રશ એ ભ્રમણ દરમિયાન એના સંપર્કમાં રહે એટલે જેટલું વિદ્યુત ચાલક બળ ઉદ્ભવ એ આપણને અહીંયા પ્રાપ્ત થવાનું, પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ. સાફ્ટ એટલે ધરી છે, ધરી. ચાલો આ ફિગર જે છે એનું વર્ણન અહીં મેં સમજાવ્યું છે, એ સમજાવો. પહેલો તો એસી જનરેટરનો સિદ્ધાંત શું છે, કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવતા પુશ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના કોણમાં ફેરફાર થતાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. સિદ્ધાંત શું છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવતા પુશ સદિશ અને ક્ષેત્ર વચ્ચેના ખૂણામાં ફેરફાર થતાં
ફ્લક્સમાં ફેરફાર થાય, પરિણામે શું ઉદ્ભવે છે? પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. અને સિદ્ધાંત ખબર હોવી જોઈએ કે તમે કેવી રીતે કામ કરવાના, શું થવાનું, એ આપણે અહીં ટૂંકમાં સમજાયું. એસી જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. આ બીજો પોઈન્ટ. એસી જનરેટરનું કામ શું છે? તો કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. ભાઈ યાંત્રિક ઉર્જા ક્યાંથી આવે? તો જો સમજવા પ્રયત્ન કરીએ. આજે આપણું ગૂંચળું છે એને ભ્રમણ કેવી રીતે કરાવીએ? તો આપણે એક શબ્દ ઉકાઈ, વીજળી ઉત્પન્ન થાય. અને તો ડેમ જે બનાવ્યો છે એમાં સંગ્રહેલું પાણી, અને આ બાજુ પાણી છે, આ બધું પાણી, એ પાણીને શું કરે? ઉપરથી પડે એટલે એની પાસે સ્થિતિ ઉર્જા છે. એ જેમ નીચે આવે તેમ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. અને ગતિ ઉર્જા એટલી પ્રબળ થાય કે માર્ગમાં મૂકેલું આ ગૂંચળું એને ભ્રમણ કરાવે. યાંત્રિક ઉર્જાનું શામાં રૂપાંતર કરવાના? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાના. એ સિવાય વીજળી, કોલસો, ગેસ અને આપણે શું કહીએ અણુભઠ્ઠી, એમાં શું થાય? એમાં સિસ્ટમ કેવી હોય? તો કે જે પાણી છે એ પાણીનું શું કરે? વરાળમાં રૂપાંતર કરે. અને વરાળનું દબાણ વધારે અને પ્રબળ અને દબાણવાળી, ઊંચા તાપમાન અને દબાણવાળી વરાળ એ આ ગૂંચળાને ફેરવે. બને વરાળની તાકાત સમજવી હોય તો આપણા ઘરે સામાન્ય સાધન લગભગ દરેકના ઘરે હોય, કુકર. અને 50, 60, 70 ગ્રામની જે વિસલ છે એ વિસલને આખી ઊંચકી કાઢે અને એ આ ટર્બાઇનને ફેરવે. ટૂંકમાં આપણે જે વીજળી ઉત્પન્ન કરે એ કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે? તો બહુ પ્રમાણે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. એસી જનરેટરની રચના દર્શાવી છે જે મેં તમને સમજાવી. એક ધરી પર જડિત કરેલું એક વાહક ગૂંચળું છે જેને આર્મેચર કહેવાના, અને એ ધરી પર ભ્રમણ કરવાનું. ગૂંચળાની ભ્રમણ અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય છે. ગૂંચળાની ભ્રમણ અક્ષ એટલે આ જે આર્મેચર છે એ આર્મેચર આ ફિગરમાં 2 મિનિટ, આર્મેચર છે, આ ભ્રમણ અક્ષ છે, બરાબર ને? ધરી છે ને આ ક્ષેત્ર આમ છે. ગૂંચળાની ભ્રમણ અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય છે. ગૂંચળાને યાંત્રિક રીતે બાહ્ય માધ્યમ દ્વારા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવતા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થતાં ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આ જસ્ટ મેં હમણાં જ તમને સમજાવ્યું ને. બાહ્ય માધ્યમમાં 2 જ વસ્તુ છે ભાઈ. એક ડેમમાં પાણીનો સંગ્રહ કરે, ઉપરથી પાડો, અથવા તો પાણીનું વરાળમાં રૂપાંતર કરો. પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે ઉર્જા જોઈએ. 3 વસ્તુ ઉપયોગ કરીએ. એક કોલસો, એક ગેસ અને એક યુરેનિયમ. અને કાંકરા પર આપણે શબ્દ બોલીએ ને ત્યાં આપણી પાસે આ 3 વસ્તુ બધી જ નજીક છે. ગેસ આધારિત ટર્બાઇન લગભગ સુરતની નજીક ઉત્તરાયણમાં ચાલે. કોલસો, ડેમ અને યુરેનિયમની ભઠ્ઠી જે બોલીએ કાંકરા પર, એ આપણે ઉકાઈ પાસે છે. આગળ જઈએ, એનું કાર્ય કેવી રીતના કરે તે સમજાવું. આ પ્રેરિત EMF ગૂંચળાના 2 છેડાઓ, 2 સ્લીપ રિંગ અને 2 વરસ વચ્ચે પ્રાપ્ત થાય, મેં સમજાવ્યું. આ જે ગૂંચળું છે એ ગૂંચળું સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. શરૂઆતમાં 0 સમયે ચુંબકીય ક્ષેત્ર અને પુશ સદિશ વચ્ચેનો ખૂણો 0 છે.
શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્ર અને પૂર સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 છે. આ સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ તો લખી દો ભાઈ, φ0. મેં અહીંયા લખ્યું નથી, ખાલી સમજાવું. AB cos 0 1 થાય. હવે t સમયે ચુંબકીય ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશ વચ્ચેનો કોણ કેટલો થવાનો? θ બરાબર ωt. કેવી રીતે થયો? તો કે કોણીય ઝડપ ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. એટલે θ કેટલા થઈ ગયા? ωt. ખ્યાલ આવશે ને? 11મું ધોરણ. કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. θ બરાબર ωt. તો t બરાબર t સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, કેટલું ફ્લક્સ સંકળાયેલું છે? તો φ બરાબર NAB cos ωt. n ગૂંચળાના આંટાની સંખ્યા. હવે ફેરેડેના નિયમનો ઉપયોગ કરીએ. જો ફેરેડેનો નિયમ, પ્રેરિત EMF એપ્સિલોન બરાબર -dφ/dt. મેથેમેટિક્સ સ્ટેપ છે આમાં. તો NAB અચળ બહાર કાઢી લેવું. કોસનું થાય -sin ωt અને ωtનું થાય ઓમેગા. ખ્યાલ આવશે ને? ફરીથી cos ωtનું શું થાય? -sin ωt અને ωt. θનું ફરીથી કરું, t છે એટલે ઓમેગા મેં આગળ લખ્યો છે. ઓછા ઓછા વત્તા એટલે એપ્સિલોન, પ્રેરિત EMF એપ્સિલોન લખું અથવા ડાયરેક્ટ V લખી દઉં, કંઈ ફેર પડવાનો નથી. અને પ્રેરિત EMF V બરાબર NAB ઓમેગા sin ωt. અથવા જો અહીંયા મેં નીચે લખ્યું છે V બરાબર V0, અહીંયા એપ્સિલોન 0 લખ્યું છે, પણ અહીં એપ્સિલોન માટે એપ્સિલોન 0 લખ્યું. V લખો તો V0 લખો. એટલે ખ્યાલ આવશે ને? એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin ωt અથવા V બરાબર V0 sin ωt. તો V0 કોને કહેવાના? મહત્તમ વોલ્ટેજ. સાઇનની કિંમત આપણે 1 લેવાના ને. NAB ઓમેગા ઓબ્જેક્ટિવ. VM મેક્સિમમ વોલ્ટેજ. V0 મહત્તમ વોલ્ટેજ. એપ્સિલોન 0 એપ્સિલોન M એને મહત્તમ EMF કહેવાય. કેટલું? NAB ઓમેગા. N આપી દે, ક્ષેત્રફળનું મૂલ્ય આપે, B આપે, ઓમેગા આપી દે, એટલે આપણે મહત્તમ EMF શોધી શકીએ. હવે આ તો બધું સબગણિત હતું, અહીંયા પૂરું કર્યું. આપણે આ સમીકરણને સમજવા પ્રયત્ન કરીએ કે આ જે આપણી પાસે સૂત્ર જે આવે છે ને, આ સૂત્ર, એમાં એક સાઇન વિધેય આવે છે. એ સાઇન વિધેયનો વિસ્તાર છે +1 અને -1. સાઇન વિધેયનો વિસ્તાર છે +1 અને -1ની વચ્ચે સમય સાથે બદલાય. સમય સાથે કેમ બદલાવાનો? તો આની અંદર એક ટી છે. જો ટી, પણ ધારો કે ઓમેગા ટીની કિંમત એવી મળી કે ωt = 0, તો sin 0 0. ટીની કિંમત એવી મળી કે ωt = π/2, તો મહત્તમ બનવાનું. ωt = π થવાનું, મહત્તમ એટલે +1 એટલે 0 થવાનું, 3π/2 થવાનું, -1 થવાનું, ફરીથી ટ્વાઇસ π થઈ ગયું, 0 થવાનું. કહેવાનો અર્થ, આ જે સાઇનની કિંમત છે એ +1 અને -1 વચ્ચે સમય સાથે સતત બદલાયા કરે અને ગૂંચળું ભ્રમણ કરે. એટલે આ જે મૂલ્ય છે એનું નિયત સમયગાળે પુનરાવર્તન. નિયત સમયગાળે પુનરાવર્તનનો અર્થ આવર્તન. અને પ્રેરિત દિશા આવર્ત રીતે બદલાતી હોવાથી આ સાઇન વિધેય ઉપર નીચે, બરાબર ને, આ રીતના થવાનું. એનો આલેખ જોઈએ ને તો આવો થવાનો.
શૂન્યથી વધીને ધીમે 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 EMF મહત્તમ, પાછું ઘટીને શૂન્ય, ફરીથી આમ આમ. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 0. અહીંયા ઓમેગા ટી કેટલા કહેવાના? π/2. અહીંયા ઓમેગા ટી કેટલા? 0. અહીંયા કેટલા? 3π/2. અહીંયા કેટલા? 2π. હવે આમાં શું થવાનું? આ જે બે સ્લીપ રિંગ વચ્ચે સ્લીપ રિંગ છે, R1 ને R2, કે બ્રશ બોલો B1 ને B2, તો કે આ અર્ધ ચક્ર દરમિયાન બ્રશ ધારો કે B1 પ્લસ તો B2 માઇનસ થશે. અને બીજા અર્ધ ચક્ર દરમિયાન આની વાત કરવા, આ બીજા અર્ધ ચક્ર દરમિયાન B2 પ્લસ થાય ત્યારે B1 માઇનસ. અને આનું જ્યાં સુધી ગૂંચળું ભ્રમણ કરે ને ત્યાં સુધી આપણને આ જ પ્રકારનો મળે આલેખ. એનો અર્થ શું થવાનો છે? વાક્ય રચના અહીં લખેલી છે. પ્રેરિત EMF, અહીંયા EMF લખવાનું રહી ગયું છે. પ્રેરિત EMFની દિશા આવર્ત રીતે, આવર્ત શબ્દ યાદ આવે તો 11મા ધોરણમાં નિયત સમયગાળે થતી પુનરાવર્તિત ગતિ, એટલે નિયત સમયગાળા ફેરફાર થવાનો. પ્રેરિત EMFની દિશા આવર્ત રીતે બદલાતી હોવાથી પ્રેરિત પ્રવાહની દિશા પણ આવર્ત રીતે બદલાય છે. ફરીથી બ્રશ નિયત સમયગાળે બને B1 B2 પ્લસ માઇનસ થવાના, એને કારણે પ્રવાહમાં પણ આવર્ત રીતે ફેરફાર થવાનો. તેથી આવા વિદ્યુત પ્રવાહની દિશા પણ આવર્ત રીતે બદલાય. તેથી આવા વિદ્યુત પ્રવાહને ઉલટ સુલટ પ્રવાહ, ટૂંકમાં તેને શું કહેવાના? AC પ્રવાહ કહે છે. ઉલટ સુલટ પ્રવાહ, AC પ્રવાહ. આના પછીનું ચેપ્ટરનું લગભગ હેડિંગ જ છે બને, ઉલટ સુલટ પ્રવાહ, ઉલટ સુલટ વોલ્ટેજ, આવું જ હેડિંગ છે. ફરીથી આની વધુ માહિતી તમારા સમજવું હોય, ચોપડીમાં આલેખ આપેલા છે, જે મેં અહીંયા લીધા નથી, એ આપણે જ્યારે મળીશું ત્યારે, એટલે આ બધું જ પાછું શીખવીશ, પણ આલેખ આપણે વિશેષ ધ્યાનથી જોઈશું. મને ઓમેગા ટીની કિંમત લેવાની 0, π/2, π, 3π/2 અને 2π, એટલે આલેખ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ એક એપ્લિકેશન છે. ઇલેક્ટ્રિસિટીની આપણે ઘણી બધી વાતો કરી અને વિદ્યુત ભારની વાત કરી, વિદ્યુત પ્રવાહની વાત કરી, ચુંબકીય ક્ષેત્રની વાત કરી, ચુંબકીય ક્ષેત્ર પરથી EMF કેવી રીતે ઉદ્ભવે તેની ચર્ચા કરી, અને એની આ પહેલી એપ્લિકેશન આવી AC જનરેટર, AC ડાયનેમો. ફરીથી જે મિત્રને ઇન્ટરેસ્ટ હોય તો મોટર અને એ જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે અને મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. બંનેને સમજવા પ્રયત્ન કરો, એક સરખા છે. જનરેટરમાં ગૂંચળાને આપણે ફેરવવાનું અને પ્રવાહ મળે. મોટરમાં પ્રવાહ પસાર કરે ને ગૂંચળું ફરે. મને આટલો જ તફાવત આવતો છે, પણ તમે સરખામણી કરો, એને ફિગર જોજો, મોબાઈલનો ઉપયોગ કરો, એટલે હું સમજાવું એના કરતાં પણ તમને વિશેષ જાણવાનું મળશે. પ્રયત્ન કરો તો મજા આવશે, થિયરી ખ્યાલ પણ આવી જશે. ફરીથી એક તો આકૃતિ દોરતા શીખવાનું, બેઠી આવી જ પાડવાનું એવી નહીં, પણ દોરવાની, કારણ કે આ થિયરી 4 માર્કમાં પૂછી શકાય. આકૃતિનો 1 માર્ક, અડધો માર્ક સિદ્ધાંત, મને કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર, આકૃતિનું વર્ણન, એના મેથેમેટિક સ્ટેપ, અને છેલ્લો 1 માર્ક. તમે અહીંયા સુધી આવી ગયા. V = ε0 sin ωt, પણ એને ઉલટ સુલટ પ્રવાહ શા માટે કહેવાના? બને એ સમજાવવું પડે. સાઇન વિધેયની વાર્તા કરવી પડે કે એનો વિસ્તાર કયો છે, એની કિંમત કેમ બદલાય. બ્રશની વાત કરો, ખ્યાલ આવશે ને, તો પૂરેપૂરા 4 માર્ક મળશે અને ખૂબ સરળતાથી મળે, માત્ર સમજવાનું છે. ફરીથી આ ચેપ્ટરની થિયરી લગભગ પૂરી થાય. આવતીકાલથી આપણે એક્ઝામ્પલ જોઈશું.